તો 11 સાયન્સના વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે પ્રકીર્ણ ઉદાહરણો એટલે કે મિસેલેનિયસ એક્ઝામ્પલ જોવાના છે. ઇંગ્લિશ મીડિયમવાળા માટે એક્ઝામ્પલ નંબર 19 છે અને ગુજરાતી મીડિયમ માટે ઉદાહરણ નંબર 22 છે. શું કહે છે જુઓ. પ્રશ્ન બંનેમાં સરખો છે, નંબર જુદો છે. Find the derivative of f from the first principle where f is given by fx equal to 2x plus 3 upon x minus 2. એટલે કે શું કહે છે, fનું પ્રથમ સિદ્ધાંતથી વિકલન શોધો. અહીંયા એને સ્પેસિફાય કરીને તમને આપેલું છે કે આનો પ્રથમ સિદ્ધાંતથી એટલે કે ફર્સ્ટ પ્રિન્સિપલથી ડેરિવેટિવ શોધવાનું છે. તો તમને આવડતું જોઈએ છે, તમને ખ્યાલ છે કે fx બરાબર આટલું છે, તો f' માટે કઈ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો ખ્યાલ છે ને? ઓકે, ચાલો સોલ્યુશનમાં આવે f' ઇક્વલ ટુ લિમિટ h tends to 0 f of x plus h minus fx upon h. હવે મિત્રો શું કરીશું, તો fx plus h મતલબ કે જ્યાં જ્યાં x આવે છે ત્યાં x plus h મૂકી દેવાનું, બીજું બધું એમને એમ રહેવા દેવાનું, એટલે આવું બનશે. Limit h tends to 0 2x plus h plus 3 upon x plus h minus 2. જો બે જગ્યાએ x આવતો હતો ત્યાં x plus h મૂકી દેવાનું, પછી માઇનસ fx એટલે યાદ રાખી દેવાનું 2x plus 3 upon x minus 2 divided by h. આગળ આપણે આવા દાખલા ગણેલા છે. ચલો હવે લસા એટલે કે LCM લઈ લઈએ. LCM લઈએ એટલે આવું થશે, લિમિટ h tends to 0 આ h તો નીચે છે જ, હવે આ પણ નીચે આવી જશે, x plus h minus 2 પેલું પણ આવી જશે x minus 2. ઉપર શું લવાનું, આને ગુણી લેવાનું એટલે 2x plus 2h plus 3 અધર બ્રેકેટમાં x minus 2 માઇનસ આને ત્યાં ગુણી દેવાનું 2x plus 3 into x plus h minus 2. चलो ऊपर ब्रैकेट खोली नाखिए, कौंस छोड़ दीजिए, नीचे एमना एम રાખો. તો પદો ઘણા બધા જવાના છે, થોડું ધ્યાન રાખીને કામ કરીશું. બોર્ડર પેપર જતા માટે વાંધો નહીં. લિમિટ h tends to 0 જો હિંમત રાખજો, નહીં તો હિંમત ના કરીને પાણી પી આવજો એટલે હિંમત આવી જાય. જો 2x into x ઉભા રાખેલા લીટી દોરો. ઓકે, તો 2x square minus 4x plus 2hx minus 4h plus 3x minus 6. 1 2 3 4 5 6 પૂરો થયા. ઓકે, હવે જો પેલા તમે બે બ્રેકેટ ઓપન કરશો ત્યારે આગળ માઇનસ છે, ધ્યાન રાખજો. એટલે આનું રિયલ જે ચિહ્ન આવતું એનાથી ઓપોઝિટ લઈ લેવાનું. તો 2x² પ્લસ આવે પણ લેવાનું માઇનસ, પછી 2hx પ્લસ આવે પણ લેવાનું માઇનસ, પછી -4x થાય લેવાનું +4x.
માઇનસ 3x માઇનસ 3h માઇનસ 6 આવે એટલે પ્લસ 6 લેવા. કેમ લીધો લીધો ખબર પડી? તો વચ્ચે શું હતું? માઇનસ હતું. હવે નીચેનું એમના એમ જ h into x plus h minus 2 into x minus 2. સામાન્ય દાખલો છે, સાદુ રૂપમાં થોડું ધ્યાન રાખવાનું. હવે જુઓ, ઘણા બધા પદો મિત્રો ઉડી જાય છે. 2x² ઉડી જવાનો, 2hx પણ જતો રહેવાનો, પછી -4x અને 4x પણ જતો રહેવાનો, +3x -3x પણ જતો રહેવાનો, -6 +6 પણ જતો. તો ઉપર કેટલા વધ્યા? -4h -3h એટલે કેટલા વધ્યા? -7h. લિમિટ h ટેન્ડ્સ ટુ 0, ઉપર વધ્યું -7h, નીચે બધું એમના એમ જ h -2 into x -2. બોલો, ખ્યાલ આવી ગયો? હવે જેના કારણે 0 ભાગ્યા 0 થતું હતું એ પદ ઉડી ગયું, h ઉડી ગયું. હવે જે x આવે છે તે 0 મૂકી દો, -7 upon અહીં 0 મૂકશો એટલે x -2 into x -2, બરાબર ને? -7 upon x -2 સ્ક્વેર. આ તમારો જવાબ થઈ જશે. હવે જેને એવું ના કીધું કે ભાઈ ફર્સ્ટ પ્રિન્સિપલ યાને કે પ્રથમ સિદ્ધાંત, તો સીધું તમે અહીંયા ભાગાકારનો નિયમ મૂકી શકો, ડિવિઝન રૂલ, તો આ જવાબ આવે. પણ એને સ્પેસિફાય કરી દો આ રીતે જ ગણો, તો પછી તમારે આવું કરવું પડે. ચાલો પછી બીજો દાખલો પણ આ જ પ્રમાણે ગણવાનો છે. fx equals to x plus 1 upon x. પ્રથમ સિદ્ધાંતથી વિકલન કરો. Find the derivative by using first principle. શરૂ કરો એટલે તમે તો f' x વાળી ફોર્મ્યુલા લખી દઈએ. છે સિમ્પલ જ છે. ચાલો હવે f' x બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h minus fx upon h. આ તો ના પૂછીએ તો બોલી ગયા, એવું થઈ ગયું ને? હાથને ટેવ પડી ગઈ. પ્રથમ સિદ્ધાંત પર હાથ આપણે લખી દે, ભલે આપણે બીજી વાતો કરતા હોય. લિમિટ h ટેન્ડ્સ ટુ 0, બોલો x plus h, એટલે જે x આવે છે તે x plus h મૂકી દો. x plus h plus 1 upon x plus h. ખાલી કૌંસ સુધી ના કરો તો ચાલે છે. માઇનસ fx એટલે x plus 1. ઓકે, upon h. હવે આ h આ લીટી દોરી ના લખવું હોય તો કેવી રીતે લખાય? આ h એમ કે આ એકલા h માટે આખી લીટી દોરવી પડે છે, તો એવું ના કરવું હોય તમે શું કરો? આ 1 upon h લખી દો અને પેલું બધું છે બાજુમાં લખી દો. તો શું વધશે? x plus h plus 1 upon x plus h, પછી આ કૌંસ છોડ દો તો minus x minus 1 upon x. શું થશે? x h એટલે આટલું બધું લિમિટ h ટેન્ડ્સ ટુ 0
1/h કૌંસમાં કેટલું વધ્યું છે h પ્લસ 1/x પ્લસ h માઇનસ 1. चलो હવે લસા લઈએ યાની કે એલસીએમ લઈએ તો કેટલો લસા આવશે ભાઈ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 1/h x plus h into x એટલો લસા આવશે એ આને ગુણી જશે h into x plus h into x પછી આને x જ ગુણાશે અહીં ગુણી જશે પેલું ત્યાં જતું રહેશે માઇનસ x પ્લસ ઓકે હવે નીચેના બ્રેકેટ કેમ ના લેવાના પેલા દાખલામાં નાખેલા લિમિટ h ટેન્ડ્સ ટુ 0 1/h hx into x આ h આને ગુણાય ને x એટલે hx સ્ક્વેર h સ્ક્વેર x પ્લસ x માઇનસ x minus h. Okay. હવે શું કરવાનું h કોમન કાઢી તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h common કાઢો h upon h તો શું થશે x સ્ક્વેર પ્લસ hx માઇનસ 1 upon x into x plus એટલે 0 ભાગ્યા 0 થતું હતું જેના કારણે એ પદ ઉડી ગયું હવે જ્યાં જ્યાં h આવે છે ત્યાં શું મૂકી દો 0 મૂકી દો h ટેન્ડ્સ ટુ 0 છે એટલે શું થવાનું x સ્ક્વેર plus 0 minus 1 is x into x plus 0 એટલે આવું લખાય x square minus 1 upon x અથવા આવું બી લખાય આ x square ના આવીને નીચે લઈ જાઓ એટલે x square upon x square 1 પેલું 1 upon x અને ડાયરેક્ટ જો કર્યું હોત ને તો એક જ લીટીમાં જવાબ આવી જાય આ તો એને પ્રથમ સિદ્ધાંત કીધું એટલે આપણે આ રસ્તેથી પણ કશું જ ના કીધું હતું તો બહુ સિમ્પલ હતું x plus 1 upon x તો f dash x equal to x નું ડેરિવેટિવ dx upon dx એટલે 1 અને 1 upon x નું આપણે યાદ રખાયેલું છે minus 1 upon x એટલે જો થઈ ગયું 1 minus 1 upon x એ જો એટલે ડાયરેક્ટ ગણીને જવાબ ચેક કરી જ લેવાનો જેથી કરીને આપણને વિશ્વાસ આવી જાય કે આપણે ગણેલો દાખલો બરાબર છે તો હવે આગળ વધીએ ફાઇન્ડ ધ ડેરિવેટિવ ઓફ fx ફ્રોમ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ વેર fx ઇઝ નંબર 1 sin x પ્લસ cos x શું કહે છે તો ગુજરાતી મીડિયમવાળા જુઓ ઉદાહરણ નંબર 23 fx બરાબર નંબર 1 sin x પ્લસ cos x પછી નંબર 2 નું આપણે લખીશું નું પ્રથમ સિદ્ધાંતથી વિકલિત મેળવવું પ્રથમ સિદ્ધાંતવાળા દાખલા ચાલે છે તો આને નામ આપી દઈએ fx જો કે એને fx કહેલું છે તો લખીએ આપણે here fx equal to sin x plus cos હવે f dash x નું સૂત્ર મૂકી દો now limit x tends to 0
f of x plus h minus fx upon h. બોલો હવે શું થવાનું f of x plus h તો અહીંયા જ્યારે x આવે છે તો x plus h મૂકી દો sin x plus h plus cos x plus h બરાબર આ તમે કોની કિંમત મૂકી f x plus h પછી માઈનસ fx એટલે આ રહ્યું તો માઈનસ આવે છે અને કૌંસમાં મૂકી sin x plus cos x અને ડિવાઇડેડ બાય તમે જો લિમિટ મૂકવા જશો તો 0/0 આવવાનું જ છે ભલે આપણે ચેક નથી કરતા પણ આવી જાય છે હવે આ બે જગ્યાએ તમારે ફોર્મ્યુલા મૂકવાની છે સૂત્ર મૂકવાનું છે sin x y વાળું અને અહીંયા cos x y તો યાદ છે સૂત્ર સરસ યાદ હોવું જ જોઈએ ના હોય તો યાદ કરી લેવાનું લિમિટ h ટેન્ડ્સ ટુ 0 जो हम लोग कुछ sin x cos h plus cos x sin h પછી આમાં ધ્યાન રાખજો પ્લસ cos x cos h માઈનસ પ્લસ હોય તો માઈનસ થઈ જાય sin x sin h cos વાળાનો શું હોય પહેલા બે cos આવે પછી બે sin આવે આવું મેં તમને યાદ રખાયેલું છે અને આ કૌંસ છોડ દો તો માઈનસ sin x માઈનસ cos x કે એની નીચે માત્ર એકલો h હવે ઉપર એવા બધો ભેગા કરો કે મળતું નહીં હોય મને એવું લાગે છે એટલે આપણે એક બે સૂત્રોનો ઉપયોગ કરવાનો છે જો એક આનો ઉપયોગ કરવાનો લિમિટ થીટા ટેન્ડ્સ ટુ 0 sin થીટા upon થીટા હોય તો 1 મૂકી દો એક આ સૂત્ર બરાબર અને બીજું આવું હતું લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x આપણે થીટા 1 minus cos x upon x તો 0 તમે એક બાજુમાં લખી રાખો પછી મારે જગ્યાની જરૂર પડશે ને કાઢી નાખીશ તો એના માટે શું કરીશું બોલો જો આવા પદો બે છે ને એમાંથી કોમન કાઢવાનું કરીએ એ હું જો આમ કરું છું નિશાની જુઓ એ એક આ રહ્યું એમાં sin h આવે છે અને બીજું આ રહ્યું એમાં sin h આવે છે એટલે એ બેમાંથી sin h કોમન કાઢીએ sin h તો અંદર શું વધવાનું cos x minus sin x બરાબર ના નીચે h આવે છે ને આને નીચે મૂકી દેવાની ગણતરી છે આપણે એટલે sin h upon h આ સૂત્ર પ્રમાણે 1 મૂકવા માટે હવે બીજા જે પદો છે એમાં નજર કરો જુઓ sin x cos h અને આ રહ્યું sin x એ બેમાંથી કોમન કાઢો માઈનસ sin x એટલે માઈનસ sin x કાઢો એટલે આ cos h છે માઈનસ 12 કાઢો એટલે માઈનસ cos h થાય પેલું માઈનસ sin x છે આમ માઈનસ 1 થાય પણ માઈનસ 12 કાઢીએ એટલે પ્લસ 1 થાય એટલે 1 માઈનસ cos h upon જુદી લીટી દોરવાની બાકી છે
બધાનો ભેગો એક નીચે h છે બરાબર એટલે આ h જ્યારે આની નીચે આવશે 1 - cos h upon h એટલે આવું બનશે ચલો એનું કામ હવે જે બેના નીચે નિશાની નથી કરેલી એ બેમાંથી કોમન કાઢો -cos x એટલે એમાં વધે 1 - cos h હવે આ નીચેનો h છે ને એને ત્રણ તબક્કા મેં છે એક વખત આની નીચે એક વખત આની નીચે એક વખત આની નીચે અને બધા પદો છૂટા પાડવા એટલે લિમિટ બધાની અલગ અલગ લખી દઈએ સારું દેખાય એવું જરૂરી નથી પણ થોડુંક વ્યવસ્થિત દેખાય એટલા માટે તો જો આવું કરું છું લિમિટ h ટેન્ડ્સ ટુ 0 જો આની નીચે h આવે છે h અહીંયા દર્શાવો sin h upon h into cos x minus sin એટલે આખા પછી નીચે જ ગણાયા પણ આવું લખે શું કર્યું તમને સૂત્ર જેવું દેખાય ચાલો પછી માઈનસ હવે અહીંયા લઈએ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 sin x એમના એમ લખાય 1 - cos h upon h લખીએ એટલે અહીંયા પણ પેલું સૂત્ર બન્યું 0 થઈ જાય અને એવું ત્રીજું લિમિટ h ટેન્ડ્સ ટુ 0 cos x into 1 - cos h upon h બરાબર હવે જો આની કિંમત 1 થઈ જાય પછી બીજે કે h આવતો હોય તો 0 મૂકી દો નથી આવતો એટલે આટલું વધવાનું 1 into cos x minus sin x પછી માઈનસ આ 0 થવાનું એટલે sin x into 0 એટલે 0 માઈનસ પેલું પણ cos x into 0 એટલે ફાઇનલ આન્સર મિત્રો આવી જશે cos x minus sin x જો આમ તો તમે ડાયરેક્ટ વિકલન કરો તો sin x નું cos x અને cos x નું sin x પ્રથમ સિદ્ધાંત કીધું એટલે આપણે આ પ્રક્રિયામાંથી પસાર થવું પડે સારા અક્ષરે ચોપડામાં લખતા રહેજો તો ચાલો મિત્રો હવે આગળ વધીએ એક્ઝામ્પલ 20 નો બીજો ઉદાહરણ 23 નો બીજો fx = x sin x તમને આવડતો હોય તો તમે જાતે પણ ગણો પેલી રીતે લો પ્રથમ સિદ્ધાંત બોલો fx + h તો x આવે છે ત્યાં x + h મૂકી દઈએ x + h sin x પછી fx તો x * sin x અને નીચે h આ દાખલામાં 50% તો દાખલો બધાને આવડી જ જાય બરાબર આ કિંમતો સૂત્ર મૂકવાને ઉપર 50% દાખલો આવડી જાય limit h tends to 0 x plus h into चलो आनो सूत्र मूकी दो sin x plus h sin x cos h plus cos x sin ओके minus x sin x divided by चलो फरी पाछा आ बे पॉइंट छोड़ो x sin x cos h plus x
cos x sin h प्लस h sin x cos h प्लस h cos x sin h एवढं मोठं पद થયું નહીં માઇનસ x sin x અને નીચે એક જ માત્ર રાજા છે h પેલા દાખલામાં જેવા આપણે પદો ગોઠવતા હતા એ પ્રમાણે પદો ગોઠવવાના છે તો જો એવું કરીએ sin h upon h થાય એવું ક્યાં છે આ છે એ એક આ રહ્યું અને બીજું પદ આ એમાંથી sin h કોમન કાઢી લો ચાલો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 શું કોમન નીકળે sin h બોલો અંદર શું વધવાનું તો x cos x sin h cos x બરાબર હવે બીજા પદો છે એમાં શું કરીએ કોણ કેટલા પદો વધ્યા આમાંથી કેટલા થયા એક પદ રહી ગયું શું 2 ના 4 થતા 1 2 3 4 હા અને પેલું 1 5 હવે x sin x કોમન નીકળે એવું છે આ બે માત્ર એ આ બે માંથી x sin x અથવા માઈનસ x sin x કાઢો તો શું વધે 1 માઈનસ cos h I am name is this plus h sin x into cos h અને નીચે હવે ગોઠવણી કરી આને આને નીચે લઈ લો પછી આ બીજા નંબરનું છે ત્યાં લઈ જાઓ અને પેલા નીચે લઈ જાઓ એટલે આવું થઈ જશે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 sin h upon h x cos x plus h cos x પછી આને નીચે લાવો માઈનસ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 x sin x into 1 minus cos h upon h plus limit h tends to 0 h sin x into cos h ये છે છૂટી ગયું હવે આ બંધ થઈ ગયું h આવે છે ત્યાં 0 મૂકી દો આ 0 થઈ ગયું પહેલામાં h આવે છે ત્યાં 0 મૂકી દો એટલે શું થાય છે 1 કૌંસમાં x cos x વત્તા 0 પછી આ તો 0 થઈ ગયું માઈનસ 0 પ્લસ હવે અહીંયા h આવે છે ત્યાં 0 મૂકો cos 0 એટલે 1 થાય sin x into બસ એટલે આપણો જવાબ આવી ગયો x cos x પ્લસ sin તો પ્રથમ સિદ્ધાંતથી ગણવાનું આવે એટલે થોડોક દાખલો મોટો થઈ જાય બાકી જો કશું ના કીધું હોય ને તો અહીંયા તમે ગુણાકારનો નિયમ મૂકી દો મલ્ટીપ્લિકેશન રૂલ પહેલું પડી તે બીજાનું બીજું પડી તે પહેલાનું સીધો જ એક લીટીમાં જવાય એટલે પરીક્ષામાં આ રીતે ગણી ડાયરેક્ટની રીતે ચેક તો કરી જ લેવાનું ચલો તો એક્ઝામ્પલ 21 compute the derivative of number 1 fx equal to sin 2x and second gx equal to cot x વિકલિત શોધો fx બરાબર sin 2x અને નંબર 2 gx બરાબર cot x અહીંયા એવું એને નથી કીધું કે તમે આ જ રીતે ગણો કે પ્રથમ સિદ્ધાંતથી જ ગણતરી કરો એવું કશું જ તમને કીધેલું નથી એટલે તમને જે સરળ પડે ગણી શકાય
તમને પ્રથમ સિદ્ધાંત સરળ પડે તો વાંધો નહીં, પણ લગભગ હું માનું છું ત્યાં સુધી એના કરતાં બીજી રીત તમને વધારે સરળ પડે. બરાબર? ચાલો તો સોલ્યુશનમાં લઈએ. નંબર 1 f of x equal to sin 2x. હવે બંને બાજુ આપણે ડેરિવેટિવ લઈએ, વિકલન લઈએ. તો f plus x equal to d by dx sin 2x. હવે જો તમને ચેઇન રૂલ એટલે કે સાંકળ નિયમ આવડતો હોય અથવા વાપરવાની છૂટ હોય તો 1 સેકન્ડમાં જ આનો જવાબ આવી જાય. પણ આપણા સિલેબસમાં માનો કે ચેઇન રૂલ નથી અને એવું પૂછે કે ચેઇન રૂલના ઉપયોગ વગર ગણો, સાંકળ નિયમની મદદ વગર ગણો તો શું કરવાનું? તો એ તમે જુઓ, તમને sin x નું વિકલન આવડે છે. sin x નું વિકલન છે cos x. પણ એમાં શું છે, આ બે જગ્યાએ x x આવે છે એટલે બરાબર sin x નું વિકલન cos. પણ અહીં શું બન્યું? અહીંયા x આવે છે એટલે આપણે જુઠ્ઠું બોલીએ એ રીતે ના પાડી છે તો હાલ ગણી નાખીએ. આને x કહી દઈએ અને પછી વિકલન કરી દઈએ પછી કે થોડો x છે. પણ એ ના પાડી છે કે ચેઇન રૂલનો ઉપયોગ નહીં કરવો. ના પાડી નથી પણ આ તો પાડી હોય તો વાત છે. એટલે ટેક્સ્ટ બુકમાં એના ઉપયોગ વગર બન્યો છે. તો શું કરવાનું? sin 2x ની ફોર્મ્યુલા મૂકી દો. 2 sin x cos x. ખ્યાલ છે? આગળના ચેપ્ટરમાં આપણે શીખેલા છે sin 2x એટલે 2 sin x cos x. હવે એવું કરો, આ અચળ છે કોન્સ્ટન્ટ ને બહાર મૂકી દો. d by dx sin x cos x. હવે એકલું sin x હોય તોય આપણને આવડે છે, sin ના હોય એકલું cos હોય તોય આવડે છે. પણ અહીં બેનું ગુણાકાર કરેલો છે, મલ્ટીપ્લિકેશન છે. એટલે અહીંયા તમારે પછી સીધું નહીં થાય પણ આવું કરવું પડશે. જુઓ, પહેલું પડી રહે બીજાનું વિકલન અથવા ડેરિવેટિવ પ્લસ બીજું પડી રહે પહેલાનું. चलो cos x નું થાય -sin x ગુણ્યા sin x and -sin પ્લસ sin x નું cos x ગુણ્યા cos x અને cos x. તમારો જવાબ થઈ ગયો. એને આમ લખવું હોય તો વાંધો નહીં. 2 cos square x sin square x. બોલો, ખ્યાલ આવી ગયો ભાઈ? આનું પણ તમને જો સૂત્ર આવડતું હોય, ફોર્મ્યુલા આવડતી હોય તો બોલો શું કહેવાય? cos 2x. અને શું કહેવાય મિત્રો? cos 2x. તો જો આ ઝડપથી બની જાય. આના કરતાં સાંકળ નિયમ એટલે ચેઇન રૂલ થી તો હાલ જ ગણાઈ જાય. d by dx 12મા ધોરણમાં આવું જ કરવાનું છે. sin 2x કીધું તો આને x કીધું, sin x નું વિકલન cos x. એ થોડો x ના, પાછું d by dx અને 2x નું વિકલન 2 થઈ જાય. એ પદ્ધતિ બહુ ઉપયોગી છે, એનો ઉપયોગ આપણે કરવાનો જ છે. ચલો હવે તમને બીજો એક ગણાવી દઉં. cot x નું વિકલન કરો. કોઈ કે સાહેબ આપણે યાદ રાખેલું છે, હા એ જ છે, પણ એનું વિકલન કરવાનું પૂછ્યું એટલે પછી આપણે બીજું કોઈ રીતે યુઝ કરીને તમારે બીજા કોઈ નિયમોનો યુઝ કરીને મેળવવાનું, સાબિત કરવાનું. પ્રથમ સિદ્ધાંતનો ઉપયોગ કરો કે બીજી કોઈ રીતે. તો નંબર 1 gx equal to cot x. તો gx equal to d by dx cot x થાય
અને cot એટલે cos upon sin થાય, d by dx cos x upon sin x. બોલો અહીંયા શું કરીશું? હવે ભાગાકારનો નિયમ ડિવિઝન રૂલ મૂકી દઈએ. નીચેનું પડી રહે, ઉપરનાનું ડેરિવેટિવ ખબર છે, ડિનોમિનેટર પડી રહે d by dx cos x, પછી માઈનસ આવે, અંશ પડી રહે છેદનું વિકલન, અને અપોન નીચે જે છે એનો સ્ક્વેર, છેદનો વર્ગ, ડિનોમિનેટર સ્ક્વેર. ચલો cos x નું થવાનું માઈનસ sin x, માઈનસ sin x અને sin x, માઈનસ sin square x, sin x નું cos x into cos x, માઈનસ cos square x upon sin square x, માઈનસ કોમન કાઢેલા ઉપરની sin square x plus cos square x upon sin square x, and sin square plus cos square એટલે 1, so minus 1 upon sin square x આવી ગયું minus cos x. ચલો આ રીતે જાતે તમે ગણો tan x નું. ગણી નાખજો hx બરાબર tan x. આ રીતે જ ગણવાનું sin x upon cos x. ચલો હવે તમને આગળનો જે દાખલો છે એ હોમવર્ક આપવું, એટલે બધા ઉદાહરણો પૂરા થઈ ગયા. ઇંગ્લિશ મીડિયમ માટે એક્ઝામ્પલ 22 અને ગુજરાતી મીડિયમ માટે એનો નંબર છે 25. ચલો આ બે તમે શું કરતો હવે હોમવર્ક પતી ગયું. તો આ રીતે આ એક અગત્યનું ચેપ્ટર છે, એમાં કેટલી રીતો આવે છે એનાથી તમે માહિતગાર થઈ ગયા. જો તમને ફાવે તો હવે એક જ છેલ્લું સ્વાધ્યાય એક્સરસાઇઝ છે એ ગણવાની, ના ફાવે તો પાછો આગળનો વિડીયો જોઈ લેવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. હું હવે દરેક વિડીયોમાં કહું છું જેથી કરીને મારો ઓપન કરેલો કે પબ્લિક કરેલો જે વિડીયો છે, પબ્લિક કરેલો અથવા તો શું કહીએ છીએ આપણે અપલોડ કરેલો એ વિડીયો મળે એટલે ફટાફટ તમને નોટિફિકેશન આવે. ઓકે, હેવ અ નાઇસ ડે, એન્જોય મેથમેટિક્સ, બેસ્ટ ઓફ લક.